મહીસાગર તેમજ દાહોદ જિલ્લામાં કરવા ચોથનું વ્રત કરવામાં આવ્યું। કરવા ચોથ વ્રત પરિણીત મહિલાઓ આખો દિવસ પાણી પીધા વિના ઉપવાસ કરશે। સાંજે ચોથ માતાની પૂજા અને કથા પછી ચંદ્રને પાણી અર્પણ કરવામાં આવશે। આ પછી પરિણીત મહિલાઓ તેમના પતિના હાથનું પાણી પીને વ્રત પૂર્ણ કરશે। ચોથ માતાની પૂજા સાંજે પ્રદોષકાળ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત સમય કરવામાં આવશે। ધાર્મિક માન્યતા છે કે આ વ્રત રાખવાથી પતિનું આયુષ્ય વધે છે। કરવા ચોથ સુહાગન બહેનો દ્વારા કરવામાં આવતું આ વ્રત છે। સૌભાગ્યવતી બહેનો આ દિવસે સવારથી જ ઉપવાસ કરે છે। સાંજે ચંદ્રના દર્શન કરીને પતિની આરતી ઉતારીને પતિને પગે લાગે છે, પછી પતિના હાથનું પાણી પીને વ્રત પૂર્ણ કરે છે। કરવા ચોથા કાર્તક માસની અંધારી ચોથે આ વ્રત થાય છે। કરવા એટલે કાળી માટીના કુલડા। વ્રત કરનારે માટીની ઓટણી કે બાજટ પર વસ્ત્ર પાથરી તેના ઉપર ગણપતિની છબી કે મૂર્તિ મૂકવી। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર।